જેતપુરના કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી। જેતપુર ધોરાજી રોડ ખાચરિયા ઉદ્યોગનગરમાં આવેલ રામેશ્વર એક્સપર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં રહેલ વિશાળ બોઇલરમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેતપુરમાં કારખાનામાં આગ લાગી હતી। ધોરાજી રોડ ખાચરિયા ઉદ્યોગનગરમાં આવેલ રામેશ્વર એક્સપર્ટ ઇન્ડિયાના નામના કારખાનામાં રહેલ વિશાળ બોઇલરમાં આગ લાગી ગઈ હતી। બોઇલરની ઓઇલનો પાઇપ આકસ્મિક રીતે ફાટતા આગ લાગી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા। આગ લાગતા નગરપાલિકા ફાયર ફાઇટરની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી અને રામેશ્વર એક્સપર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં આગ લાગતા અંદાજે 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। મનસુખભાઈ જીવરાજભાઈ વાઘાણી। મનસુખભાઈ, કારખાનામાં આગ લાગી, આગ શેમાં લાગી, આગ લાગવાનું કારણ શું? કારણ બોઇલર ચાલુ હતું, બધું યુનિટ આખું, અને એમાં આકસ્મિક 8ની લાઈનનો પાઇપ હતો, જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય, એ ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું, અને એ ઓઇલનું ટેમ્પરેચર 220 ડિગ્રીની આસપાસ હોય, એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી, જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો। કેટલીક અંદાજે નુકસાની કેટલી કહી છે? શેમાં નુકસાની છે? બોઇલર, એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું, ટોટલ એબાઉટ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। આ બાબતે તમે ફાયર ફાઈટરને જાણ કરેલી? ફાયર ફાઈટરને રૂબરૂ જવું પડ્યું, ફોન તો લાગ્યો નહીં, એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા, અને 4, 5 કે 6 ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં। અત્યારે થોડીક આગ કાબૂમાં કંટ્રોલ થઈ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર।